Hello friends, you are welcome to this video of comprehension exercise standard 10th unit 2. See friends, here is one exercise C2 instruction tick mark the most appropriate option. જો સારા હોય સાચા હોય તે આપણે પસંદ કરવાના છે એટલે આ રીતે તમે ટેક્સ્ટમાં જે શીખ્યા એ સમજ્યા છો એ તમને ખ્યાલ છે કે કેમ એ તમારી સમજ ડેવલપ કરવા માટે છે. ઉપર મેં તમારી જાણ ખાતર લખ્યું છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ફેક્ટ્સ એટલે હકીકતો એની બાબત. સેન્ટેન્સ વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર નોટ મેડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા. આ એક વાક્ય છે. દરેક વખતે ક્વેશ્ચન હોય કે વાક્ય એના કીવર્ડ્સ પકડવા મુખ્ય શબ્દ. એમ કોઈ વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ એનો અર્થ એક તમારે રોબોટના પ્રકારનો વિચાર કરવાનો અને તેમાં નોટ મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા કયા પ્રકારના વિડીયો નહોતા બનાવતા એટલે તમે કયા બનાવતા હતા તે જાણો તો પછી એમાં ના આવતું હોય ના આવે. આ રીતે વિચારીએ તો હેલ્પિંગ ઇન હોમ્સ આપણે એના પહેલો જ રોબોટ જોયો હતો કે સર્વિંગ કરે, ફ્લોરિંગ સાફ કરે વગેરે. પછી હેલ્પિંગ ઇન બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ માટે વિડીયો બનાવવાનું કહ્યું હતું. હેલ્પિંગ ઇન રોબરી લૂંટફાટ કરવાના વિડીયો તો આવા વિડીયો નથી. હેલ્પિંગ ઇન પર્સનલ એક્ટિવિટી એ બધામાં ખરું, હા ચોરીના હતા પણ રોબરી લૂંટફાટના નથી એટલે she answer would be okay, correct answer. Second, what will Ramshi do? That means we have to think of Ramshi's actions. એની એક્શનનો વિચાર કરવો પડશે. પણ કન્ડિશન અકોર્ડિંગ ટુ રોબોટિક એટલે કે રોબોટિકના આધારે અહીંયા હર્ટ અકોર્ડિંગ ટુ રોબોટિક્સ, ઇન્જર હિમસેલ્ફ, સ્ટીલ સમથિંગ, ફોલો ધ કમાન્ડ. વોટ વિલ રામશી ડુ અકોર્ડિંગ રોબોટિક્સ મુજબ અને બનાવવાનો પર્પઝ છે એ અનુસાર કયું કરતો તો ફોલો ધ કમાન્ડ. ઇન્જર હિમસેલ્ફ તો કરવું પડ્યું, લોકોને દુઃખી કરવા પડ્યા હતા, ક્યાંક કર્યા તો. અને ચોરી ઓલ ધીસ થિંગ હી ડીડ બટ અકોર્ડિંગ ટુ હિઝ માસ્ટર્સ ઇન્સ્ટ્રક્શન બીકોઝ he had one principle of following the master. Prem Chopra was arrested because then you have to find the reason. આમાં કયું કારણ છે? Which of the following is not પણ not true છે એ શોધવાનું છે. એટલે ઇન્ફોર્મેશન છે એક્શનની. તો મિત્રો આ રીતે વિચાર કરો અને જવાબ શોધશો તો તમને સાચા જવાબો મળશે. ટેક્સ્ટ ફરીથી યાદ કરવાની થશે અહીંયા. એની પ્રેક્ટિસ માટે આ એક્સરસાઇઝ છે. ડુ યોર સેલ્ફ. નાઉ યુ કેન મેચ યોર આન્સર. નાઉ C5. Rewrite the passage replacing the underlined words with those given in the brackets. જો આ બ્રેકેટ્સ છે, આ બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે અને એ વર્ડ્સ તમારે જોવાના છે, એના મિનિંગ સમજવાના છે અને ત્યારબાદ આ પેરેગ્રાફમાં જે તે અંડરલાઈન કરી છે એની જગ્યાએ મિત્રો અહીંયા ખાસ સમજવાની બાબત એ છે કે દરેક શબ્દને એનું ફંક્શન છે. આપણે ફંક્શન અગાઉ શીખ્યા હતા. નેમિંગ વર્ડ્સ એટલે નામ તરીકેનું કાર્ય કરતા હોય, કોઈ ક્રિયા કરનારા હોય, કોઈ ક્રિયા પામનારા હોય એવા શબ્દ. એક્શન વર્ડ્સ એટલે ક્રિયા દર્શાવતા. ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ એટલે એક વર્ણન કરતા શબ્દ. અને શોઈંગ મેનર બતાવતા છે. હવે આ દરેકના કાર્યો છે. વર્ણન કરવું, મેનર બતાવવી, એક્શન દર્શાવવી. અગર તો ડોર તરીકે કામ કરવું, અગર કામ કોઈની એક્શન કરવી અથવા એક્શન પામવી. આ સમજ જો ફંક્શનની હોય તો તમે અહીંયા સારી રીતે કામ કરી શકો. પણ આ જે ફંક્શન 4 બતાવ્યા છે, જે અગાઉ પણ બતાવ્યા તો યુનિટ 1માં, એને તમારે અહીંયા ઓળખવા પડે. દાખલા તરીકે ઇન નો ટાઈમ ઇટ શોઝ ધ મેનર ઓફ એક્શન એટલે આ મેનર વર્ડ. એ જ કલરમાં બીજું જો કેરિંગ લઈને જવાની ક્રિયા અગર રમવાની બીજી કઈ તો કેરિંગ લઈને. તો these two words have showing manner એમનું કાર્ય. Then next see the color.
આ બધા ક્રિયાઓ જુઓ. પોસ્ટ ઈડી લાગ્યો એટલાથી તમને ખબર પડશે કે આ બધા એક્શન વર્ડ છે. તો જ્યાં જ્યાં એક્શનનો આવે ત્યાં જ એનો વિચાર કરવાનો થાય. એમાંથી શું હેવી પેકેટ્સ, heavy packet, that is blue. See here, blue color. Here color is not changed. Yes, blue color. Yes, naming word. See, naming words પછી એનો ડિસ્ક્રાઇબિંગ વર્ડ એની સાથે છે, પણ હેડ વર્ડ આ મુખ્ય શબ્દ પેકેટ છે. તો પેકેટ માટેનો શબ્દ હોય એ આપણે વાપરવાનો છે. તો એ જ રીતે ગ્લોસરીઝ, એમ્યુઝિંગ સર્વન્ટ, કોમન સાઇટ, ઓબિડિયન્ટ વર્કર્સ, આ બધા નેમિંગ વર્ડ છે. હવે આપણે પેરેગ્રાફમાં જોઈશું. ઇન ધ માર્કેટ ધ રોબોટ કેરિંગ વેરી બિગ બોક્સીસ. તો આ નેમિંગ વર્ડ છે. તો નેમિંગ વર્ડમાં બોક્સીસ માટે કયો વપરાય છે શોધવાનો છે, અને તરત તમે કહી શકશો હેવી પેકેટ્સ. જો અહીં વેરી બિગ એટલે હેવી અને પેકેટ્સ માટે બોક્સિંગ છે. તો આ શબ્દની જગ્યાએ તમારે આ વાપરવાનો છે, એટલે આમ વાંચી શકશો. ઇન ધ માર્કેટ ધ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ બાઇંગ ટિકિટ્સ. આ એનું એક ફંક્શન થયું. તો એ રીતે તમે કરી શકશો. એ જ રીતે નવસી બી, અ જનરલ સીન દ્રશ્ય, તમે અર્થ જાણો છો એટલે એ પણ નામ છે. નેમિંગ વર્ડ નામ તરીકેનું કાર્ય છે. તો સીન માટે કયો શબ્દ આમાં છે નેમિંગ વાળામાં જુઓ. જેમ પેકેટ હતો, ગ્રોસરી છે, સર્વન્ટ છે, સાઇટ દ્રશ્ય. તો આમ મેચ કરશો તો તમે સાચા એક્ઝેક્ટ કરી શકશો. પરીક્ષામાં આવા 3 પૂછાય છે. જો તમે આ રીતે પ્રેક્ટિસ બધા જ લેશનમાં કરશો તો આઈ થિંક યુ વિલ નેવર મિસ અ સિંગલ માર્ક. કદી એ કોઈ જશે નહીં. એ જ રીતે સી નેક્સ્ટ વેરી કેપેબલ, that is describing word. So here describing thoroughly efficient, describing word છે. તો very capable, that means capable એટલે efficient. તો આને અહીંયા લઈ શકશો. આમ મિત્રો તમે એક વિચારજો અને એ શબ્દ નક્કી કરજો, ગ્રુપમાં ચર્ચા કરો, મૂકો, અને ત્યારબાદ તમારા જવાબો અહીં આપેલા જવાબ સાથે મેચ કરો. ન સમજાય તો વધુ ચર્ચા કરીને પણ બરાબર આ રીતે દરેક શબ્દને એનું ફંક્શન છે, ફંક્શનની રીતે એ કયો આવે એ વિચારવાનું છે. મિત્રો આ રીતે જ પ્રેક્ટિસ કરવી એ સાચી છે. ગમે તેમ તો ગમે તે કોઈ જવાબ કહી દે ને આપણે લખ્યો, પાછા નેક્સ્ટ ટાઈમ હતા એના પ્રેક્ટિસ ન થાય. આ પ્રેક્ટિસ કરવા માટે એક્સરસાઇઝ છે. જો આવી જ પ્રેક્ટિસ મેં તમને કહ્યું અગાઉ કે પેપરમાં પણ આ રીતે પૂછાય છે. એમાં આવું પેરેગ્રાફ પૂછાય. હવે સેમ્પલ પેપરમાં પેરેગ્રાફ પૂછો એનો અર્થ એવો નથી કે પેરેગ્રાફ જ પૂછાય. આવા વાક્યો પૂછી શકે, પણ દરેક વાક્યમાં કોન્ટેક્સ્ટ આપેલો હોવો જોઈએ. જો અહીંયા પણ બિવાઇલ્ડર ઈડી છે તો તરત જ તમને ક્રિયાનો ખ્યાલ આવી જશે. એફિશિયન્ટલી એલવાય છે એટલે મેનર વર્ડ, અને સેલ્સમેન નાઉન છે, નેમિંગ વર્ડ. તો આ 3 છે. હવે અહીંયા ઇન ધ મોલ વી સો મેની પર્સન્સ હુ આર સેલિંગ થિંગ્સ. એક્ઝેક્ટ શબ્દ નહીં પણ એમની ડેફિનેશન એટલે કે આખી સમજૂતી આપી છે. સેલિંગ થિંગ એટલે સેલ્સમેન. તો આ આખાની જગ્યાએ તમારે સેલ્સમેન મૂકવાનું છે એટલે જવાબ આમ થાય. ઇન ધ મોલ વી સો મેની સેલ્સમેન. મેની છે એટલે મેન MEN કરવું પડશે, એ ધ્યાન રાખવું. In the same way, when I saw the question paper, the exam hall, I was confused. આ એક્શન વર્ડ ઈડીથી એ ખ્યાલ આવો તો અહીંથી આ એક્શન વર્ડ એને મેચ કરો, મિનિંગ મળી રહેશે.
અને ટેક્સ્ટમાં આપણે શીખી ગયા છીએ. એ જ રીતે here efficiently, ly that is manner word, and here ly that is. So if you know some techniques, આવી ટેકનિક જાણો તો એ તમે બહુ સરળ રીતે કરી શકો. નેક્સ્ટમાં પણ જુઓ બીજી એક્સરસાઇઝ. Select the most appropriate words from the brackets to make the meaningful text. Meaningful. જો this is our ખાલી જગ્યા. એનો અર્થ એ કે આ ધીસ છે એટલે કોઈ વસ્તુ માટે વપરાય તો અહીંયા નાઉન જોઈએ, નેમિંગ વર્ડ. તો ધીસ ઇઝ અવર સ્પેશિયાલિટી, આ નાઉન. બી ખાલી જગ્યા એફિશિયન્ટ રોબોટ્સ ફોર કન્સ્ટ્રક્શન કંપનીઝ. બી એટલે ક્રિયા કરનાર, તો પછી અહીંયા એક્શન વર્ડ જોઈએ તો મેન્યુફેક્ચર એક્શન વર્ડ. હવે ત્રીજું તો એમને મૂકો તો એ ખ્યાલ આવી જાય. કસ્ટમર્સ આર સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. ઓકે, તો આવી પરીક્ષાની પ્રેક્ટિસ પણ તમે કરજો મિત્રો. તમને 3 માર્ક્સની ટેક્સ્ટમાંથી આવા પ્રશ્નો પૂછાય છે. બીજા 3 રેકોગ્નિશનના પેલા બ્લેકબોર્ડમાંથી પૂછાય છે, એની પણ આપણે પ્રેક્ટિસ જોતા જઈશું. આન્સર મેચ કરી શકશો. Now this one more exercise, write short note. That is most important. મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ માને છે કે શોર્ટ નોટ ગોખી મારવી. ગોખવાની જરૂર નથી. શોર્ટ નોટ ઇઝ ટુ ડેવલપ યોર રિકોલિંગ. તમને યાદ કરવાની ટેવ પડે એ માટે આ પ્રેક્ટિસ છે. આપણે ભાષાનો ઉપયોગ કરવો છે તો યાદ કરવું પડે, બાબત યાદ કરવી પડે, વર્ડ યાદ કરવા પડે અને પછી લખી શકીએ. જો હવે તમને અહીંયા આવી એક પરીક્ષામાં પણ હેલ્પ કરવામાં આવે છે કે આ પ્રશ્ન આપ્યો છે, પ્રશ્નનો જવાબ તમારે વિચારવાનો. બુકમાંથી વિચારીને પહેલાં અહીંયા જવાબ લખી રાખો ટૂંકમાં તો બહુ સરળ બનશે. દાખલા તરીકે, વોટ કાઇન્ડ ઓફ રોબોટ વોઝ રામસી 070? એ કયા પ્રકારનો હતો? એ કાઇન્ડનો અર્થ પ્રકાર. તો બ્રેકેટમાં હ્યુમન રોબોટ ઇન મેટાલિક બ્લુ, આટલું થશે. એવી રીતે જુઓ, વોટ વર ઇનબિલ્ટ પ્રિન્સિપલ્સ, એમાં એના મુખ્ય સિદ્ધાંતો કયા હતા? તો અહીંયા 3 છે. અગાઉ આપણે પ્રશ્નમાં પણ જોયા છે. ઓબે ઇટ્સ માસ્ટર, it will not harm human and it will not take harm to itself. ઓકે મિત્રો, તો આ રીતે અહીંયા પ્રશ્ન 6 આપ્યા છે. આ એક પેપરમાં જ આ રીતે પૂછાયા છે. હવે એમાં શું યાદ કરવું? તો ટેક્સ્ટમાં જે બાબતો છે એ આ રીતે યાદ કરી અને તમે નોંધ કરી લો. કદાચ ન હોય તો ટેક્સ્ટ બુક રિફર પણ કરી શકો છો. પણ એ પછી હવે તમારે શોર્ટ નોટ લખવાની છે. તો આમાંથી મેં કેટલાક આવા કર્યા છે, અંડરલાઇન કરી. દાખલા તરીકે અંડરલાઇન કરી છે ને, એ શબ્દો છોડો અને વોટ કાઇન્ડ ઓફ લખ્યું છે તો એની જગ્યાએ હ્યુમન રોબોટ ઇન મેટાલિક બ્લુ. તો અહીંથી શરૂ કરો. રામસી વોઝ હ્યુમન રોબોટિક ઇન મેટાલિક્સ, એટલે આખું વાક્ય બની જશે. એ જ રીતે વોટ વર ઇનબિલ્ટ પ્રિન્સિપલ, તો ઇનબિલ્ટ ટીમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. પછી દરેક વખતે નામ મૂકવું કે રામસી વિલ ઓબે ઇટ્સ માસ્ટર, it will not harm human and it will not take harm to itself. તો આ રીતે તમારે આમાંથી જ વાક્યો બનાવશો તો મિત્રો સરસ રીતે બની શકશે અને તમારી શોર્ટ નોટ તૈયાર થશે. મેં એક અહીંયા વાક્ય આપ્યું છે, બીજામાં તમને આ યાદ કરવાની બાબતોની મદદ કરી છે, તો તમે તે રીતે કરશો. મિત્રો, અહીં અંડરલાઇન કરેલા શબ્દો કાઢી
અને આ આપેલી માહિતીનો ઉપયોગ કરી તમારે વાક્ય બનાવવાના છે. આ જાતે જ પ્રેક્ટિસ કરવાની છે, તો જ તમને ભાષા લખતા આવડશે. અને યાદ કરવાની રીત, શોર્ટ નોટ બહુ લાંબી લખવી એવું પણ જરૂર નથી. અને પરીક્ષામાં તો 3 માર્ક્સની પૂછાય છે, એટલે આ જે 6-7 પ્રશ્નો હોય, અગર મુદ્દા હોય, પોઈન્ટ્સ, તો એનો ઉપયોગ કરીને તમે આ લખી શકો છો. સ્ટાર્ટ ધીસ વે, એટલે કે આ રીતે શરૂઆત કરજો. પાછા આ શબ્દો ન લખતા. Ramsey 70 was a human robot in metallic blue. આ મેં પહેલું વાક્ય આનો ઉપયોગ કરીને તમને બતાવ્યું. એવી રીતે બીજા દરેકનો ટ્રાય કરો. કંઈ ભૂલ થાય તો કોઈ પણ ચિંતા કર્યા સિવાય વન્સ યુ ટ્રાય યુ વિલ બી એબલ ટુ રાઇટ. તમે લખી શકશો. ક્યાંક ભૂલ હશે તો પછી સુધાર લેવાશે. આના કોઈ જવાબ આપવામાં આવ્યા નથી. તમારા જાતે પ્રયત્ન તમે જે લખશો એ સાચું સમજી લખો, પછી અરસપરસ ચેક કરાવી શકો છો. જો આ એવી જ રીતે કન્ફ્લિક્ટ ઓફ રામસી 70 વિથ ઇટસેલ્ફ, આ ટેક્સ્ટમાં આવી પણ એક શોર્ટ નોટ આપી છે. એમાં પણ સેમ મેનર જ છે, બાબતો અહીં આપેલી છે. અને તમે એનો ઉપયોગ પણ દાખલા તરીકે હુ બોટ કન્ફ્લિક્ટ ફોર રામસી, તો પ્રેમ ચોપરા, આવુંની જગ્યાએ પ્રેમ ચોપરા બોટ ડીડ હી, એટલે કઈ રીતે, તો હીથી શરૂ કરો. હંમેશા પ્રશ્ન શબ્દ ડુ ડઝ વાળા હોય તો એ કાઢી અને આટલા શરૂ કરવું. પણ ડીડ હોય તો યુઝના બદલે યુઝડ મૂકવું, એ ખાસ ધ્યાન રાખવું. He used him as an assistant as well as an accomplice. તો આનો ઉપયોગ કરીને વાક્ય બની જશે. એ રીતે આ બધા જ વાક્યો 4th ક્વેશ્ચનમાં જુઓ. ડીડ રામસી ઓબેડ હિમ, તો યસ. તો આખું આનું આ જ વાક્ય, રામસી ઓબેડ હિમ, એમ લખવાનું. મિત્રો આટલું તમે લખશો એટલે લગભગ 75-80 શબ્દોમાં તમારા થઈ જશે. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરશો અને જાતે લખવાની. ફરીથી કઈ રીતે શરૂઆત કરવી એ ગાઈડલાઈન આપી છે. મિત્રો આ એક પ્રશ્ન તમારી બુકમાં લગભગ દરેક યુનિટમાં લાસ્ટમાં આપ્યો હોય છે. એનો પર્પઝ મેં જો દરેકમાં પર્પઝ બ્રેકેટ્સમાં લખ્યા છે. ટુ ડેવલપ ઇમેજિનેશન પાવર. આપણા જીવનમાં બધે જ આપણે કલ્પનાઓ પણ કરવી પડે. અમુક એક પરિસ્થિતિ આવી તો વિચારવું પડે કે આમાં શું કરી શકાય, હું શું કરીશ, પેલા આમ કર્યું તો હું શું જુદું કરી શકું. આ વિચાર કરવાની ટેવ પાડવા માટે આ પ્રશ્ન છે. આવો પ્રશ્ન તમને કદાચ પરીક્ષામાં ન પૂછાય એવું તમને લાગે, પણ ઘણી વખતે પેરેગ્રાફ રાઇટિંગ, અગર તો બીજા રાઇટિંગમાં આવી કન્ડિશન મૂકી ત્યાં તમારે જો વોટ વુડ યુ હેવ ડન, વોટ વુડ યુ હેવ ડન, શું કર્યું હોત, ઇફ યુ આર રામસી, તમે રામસી હોત તો. એટલે રામસી રોબોટની જગ્યાએ તમે પોતે રોબોટ હોત તો શું કર્યું હોત? તમે ચોરી કરી હોત, તમે હુકમોનું પાલન કર્યું હોત, વગેરે વગેરે. હવે આ વિચાર પ્રેક્ટિસ કરવાની છે. એટલે માતૃભાષામાં તમને છુટ્ટી આપવામાં આવી છે. યુ મે યુઝ યોર મધર ટંગ. અંદર મિત્રોમાં ગ્રુપમાં ચર્ચા કરો. એ જ રીતે બીજું પણ એવું છે. ઇફ યુ આર પ્રેમ ચોપરા, વુડ યુ હેવ ડન વોટ પ્રેમ ચોપરા ડીડ? તમે પ્રેમ ચોપરા હોત તો પ્રેમ ચોપરાએ કર્યું એવું તમે કરો? પ્રેમ ચોપરાએ હુકમ ચોરી કરવાના આપ્યા હતા, તમે એવા હુકમ આપત? વોટ વુડ યુ હેવ ડન? માનો કે ના, તો તમે બીજું શું કર્યું હતું એ વિચાર કરવાનો. તો આવી કન્ડિશનથી આ પ્રશ્નોને સમજજો અને એના વિચારો કરજો. વિચાર કરવાની પ્રેક્ટિસ કરવા માટે આ એક્સરસાઇઝ સ્પેશિયલી છે આપી છે અને તમે ચોક્કસ કરશો એવી મને આશા છે. થેન્ક યુ. આવજો.